આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોનું સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે અને આવતીકાલે રાજ્યના 246 તાલુકાઓમાં રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાશે, જેમાં અંદાજે 2,50,000થી વધુ ખેડૂતો સહભાગી થશે. ખેડૂતોને રવિ પાકો વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે યોજાનારી વિશ્વની પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ વેવ્સ સમિટ 2025માં યુનિવર્સિટી અને કોલેજ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને સહભાગી થવા માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. આ પરિષદમાં સહભાગી થવા waveindia.org/challenges2025 અથવા mygov.in ઉપર નોંધણી કરવાની રહેશે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આગામી 5 થી 9મી ફેબ્રુઆરી દરમિયાન આ પરિષદ યોજાશે, જેનો ઉદ્દેશ દેશના મીડિયા એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે કન્ટેન્ટ હબ બનાવવાનો છે. આ સમિટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે માસ્ટર ક્લાસ વર્કશોપનું આયોજન કરાયું છે. પરિષદમાં ક્રિએટર્સ કોન્ક્લેવ, ફંડ્સ માટે ઇન્ફ્યુઝન અને અંતમાં ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ ગ્રાન્ડ ફિનાલે યોજાશે. વિદ્યાર્થીઓ નિયત કરેલ વેબસાઇટ ઉપર નોંધણી કરાવી ક્રિએટ ઇન ઇન્ડિયા સિઝન 1માં તેમના રસના વિષયની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વિજેતા વિદ્યાર્થીઓને 2.75 કરોડ રૂપિયા સુધીની રોકડ રકમ, મહિન્દ્રા થાર ગાડી જેવા પુરસ્કાર ઇનામ રૂપે અપાશે. આ પરિષદ દ્વારા મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. શ્રી શાહ આવતીકાલે સવારે અમદાવાદમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ સાંજે BAPS અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણિમ જયંતિ ઉત્સવમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલ પણ ભાગ લેશે. રાજધાની દિલ્હી સ્થિત ગુજરાત સરકારના રાજ્યભવન ગરવી ગુજરાત ભવનને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ ગ્રીહા દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ગ્રીહા સમિટમાં આ એવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહને ગ્રીહા રેટિંગ પ્લેક અને શિલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે TERI, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ભારત સરકાર દ્વારા ગ્રીહા રેટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જુદા જુદા નેજા હેઠળ કાર્યો દ્વારા સરકાર, લશ્કર, પોલીસ તથા રાજ્યના નાગરિકોને મદદરૂપ થવાના મૂળ ઉદ્દેશ સાથે હોમગાર્ડ્સની સ્થાપના 6 ડિસેમ્બર 1946ના દિવસે કરાઈ હતી. આ દળમાં અત્યારે 39,409 હોમગાર્ડ્સ, 10,371 સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ અને 44,493 ગ્રામ્ય રક્ષક દળ, જેમાં 3,485 સાગર રક્ષક દળના જવાનો તૈનાત છે. આ દળમાં રાજ્યની મહિલાઓ પણ જોશભેર જોડાઈ છે. રાજ્યમાં 7,386 મહિલા ગ્રામ્ય રક્ષક અને 2,036 મહિલા હોમગાર્ડ્સ તૈનાત છે. અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે 8મી ડિસેમ્બરથી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનનું સમયપત્રક ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. થલતેજ ગામથી પ્રથમ ટ્રેન સવારે 6:20 ઉપડશે. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની મેનેજમેન્ટ કોટાની બેઠકો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ દ્વારા જારી કરેલી નવી માર્ગદર્શિકા મુજબ લેવાયો છે તેવી સ્પષ્ટતા રાજ્ય સરકારે કરી છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ વર્ષ 2022થી નવી બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જનજાતિના તેજસ્વી તેમજ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવો હોય, મેનેજમેન્ટ કોટામાં એટલે કે પેડ સીટ ઉપર પ્રવેશ મેળવે તો તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
જોકે શૈક્ષણિક વર્ષ 2023-24માં કે તે પૂર્વે પ્રવેશ મેળવેલા અને શિષ્યવૃત્તિનો લાભ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ થાય ત્યાં સુધી તે સમયની માર્ગદર્શિકા મુજબ શિષ્યવૃત્તિનો લાભ અપાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.